નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુલમાં, જય સુંભાઈમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હોપ આ બધા મોજમાં છો. અને અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે ભેંસું લઈને જઈ રહ્યા છીએ પાણીએ. જોકે સારવા માટે આવ્યા હતા અને પાણીએ જવાનું છે. અને આપણી જે પાછળ ભેંસ હાલી આવે છે તેમનું નામ છે ઢેલ. અને ઢેલ આજે વિયાઈ જશે, કારણ કે આપણે જે આ ભેંસ છે તે બીજી ભેંસ છે. અહીંયાવાની પેલી એક બે અહીંયાની અને આ બીજી બે અહીંયા છે. તો જે તમે આ ઢેલ જોઈ રહ્યા છો, અત્યારે ભેંસો આપણી જઈ રહી છે પાણીએ અને તે આગળ આગળ હાલે છે. જોકે તે આજે જ અહીંયા જશે. હવે ડેમેજ જાય અને અહીંયા તો પછી પાછા માલ ઘરે આવે ત્યારે અહીંયા. પણ અત્યારે ભેંસોમાં છે અને આગળ આગળ હાલે છે એટલે અહીંયા જશે. અટાણે અહીંયા કે પછી રોંઢક અહીંયા માલ લઈને આપણે જઈ રહ્યા છીએ પાણીએ. બાપ એ તડકો પણ ફૂલ છે. ભેંસોને પાણીએ લઈ જવું પડે એમ છે. ગરમી ફૂલ છે. બાપ એ હાલ જો આપણે બધા હાલ્યા આવે છે પાછો. તો આપણી પહેલી ભેંસ વિયાણીથી મોંગલ અને આજે બીજી ભેંસ વિયાવાની છે ઢેલ. હવે પહેલી ભેંસ વિયાણી તેમને આવ્યો હતો પાડો અને હવે આ બીજી ભેંસ આજે વિયા છે. તો તેમને શું આવશે તમારા મને હવે પાડી આવે કે પાડો આવે? તો પહેલી ભેંસને તો પાડો આવ્યો હતો. હવે બીજી ભેંસ આપણે આ વિયાવાની છે, એને પાડી આવે તો સારું. બાકી તો ભગવાનના પાસે જે કંઈ આવે એ પણ દૂધ લઈને તો આવશે જ. બાપુ માર એ ઢેલ આવ્યા એ અહીંયાની છે અને તેમની પાછળ આપણે એક પાડો લીધો છે ટોપલો. જે પણ આલ્યો આવે છે અને પાડો કેમ છે બધા કોમેન્ટ કરજો. અને આ રીધી સીધીનો વિડીયો પણ તમને આવશે. અને અહીંયા જશે આજે જ તે. અને આ પાડો લીધો છે આપણે ટોપલો, તમે જોઈ શકો છો. અને કોમેન્ટ કરજો કેમ છે પાડો, સારો છે કે કેમ છે, જોઈ શકો છો. આ આપણી હિરાળ અને આ શણગાર. અને આ શણગારની વાસળી છે. રીધી ને સીધી બે સાથે આવ્યું છે ને તે. તો આ છે રીધી વિયાઈ ગઈ છે. તેમનો વિડીયો આપણી તેમનો વિડીયો પણ આવશે, તમારે જોવો છે. કોમેન્ટ કરજો બધા. બનાવેલા છે પણ હવે શું કહેવાય કે અમારે ટાઈમ મળતો નથી એટલે આવ્યો નથી. બાકી બધા ઘણા મિત્રો કહે છે તમારી ગાઉનો વાસળીઓનો બ્લોગ બનાવો, એનો વિડીયો બનાવો, બતાવો. પણ એ બધું પણ આવશે. પણ હમણાં જો કે હમણાં નીણ બીણને આ બધું કામમાં હારતા હોય છે એટલે ટાઈમ નથી રહેતો. બ્લોગ તો ઘણા બધા બધું એડિટને મૂકવામાં સમય જ નથી મળતો, કારણ કે હમણાં કામ એવું બધું હાલ્યા કરે છે ને, નીણ હારવી ના તેન બાપ. એટલે તો આપણી બે ગૌ હાલી આવે છે, હીરા શણગાર. અને આપણી બે ગૌ અહીંયા આણેલી છે, તેમનો પણ બ્લોગ આવશે. તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળતા રહીશું આ નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય સોનલમાં. નમસ્કાર મિત્રો, જય માતાજી. અત્યારે વાગ્યા છે 5 અને આપ બધાને કીધું હતું કે આપણે એક ભેંસ વિયાય એમ છે સવારમાં. તો આપણે માલ હતા ડેમે અને આવી ગયા છે વાડામાં. અને ભેંસ પણ આપણી ફાઇનલી વિયાઈ ગઈ છે. માલ આપણા વાડા છે અને વાડામાં જ વિયાણી છે. અહીંયા જો બધા બેસી ગયા છે અત્યારે. અને ખાડું બધું આપણું વાડામાં બેસી ગયું છે. અને જો આપણી આ બે ઢેલ અહીં ગઈ છે, તેમને એવો છે પાડો. પાડો પણ રાઠો આવ્યો છે, માથામાં ટીલું બીલું. બીજી બે અહીંયાની ઢેલ એમને પડદો એવો છે.
તમે જોઈ શકો છો આ હાવજને. આનું નામ હું રાખું કોમેન્ટ કરજો બધાય. અને બીજી પાડો આવ્યો છે અહીંયાની છે ઢેર. શું છે તારે? હે અહીંયા બધા બેઠા છે માલ આપણા. અને આ રાઠો જુઓ, માથામાં ટીલું, આવડ ટાપુ જેવો એવો છે. તો આપ બધાને બતાવવા માટે જ આપણે અહીં આવ્યા હતા. વાડામાં માલ પૂગ્યા અને અહીં ગઈ છે. બીજી બે અહીંયાની છે, બે પાટા આવ્યા છે અને માલ બધા આપણે બેઠા છે. તો આજના બ્લોગમાં એટલું જ છે. મળીએ સીધા બ્લોગ સાથે. બ્લોગ કેવો લાગ્યો અક્ષર કોમેન્ટ કરજો. બધાને જય માતાજી, જય સોનાલ.